થાન જીએસપીસીની લાઇનમાંથી ગેસ ચોરીનું કૌભાંડ, 2 ઉદ્યોગકારોની ધરપકડ. જીએસપીસીની મુખ્ય લાઇનમાંથી સીધી લાઇન લઈ ચોરી કરવાનો વાંડો ફૂટતા 1.65 કરોડનો દંડ ફટકારાયો છે. આ ગુન્હામાં જીએસપીસીના કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી. થાન પંથકમાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો આવેલા છે. મોટા પ્રમાણમાં ગેસનો ઉપયોગ થાય છે. થાનગઢમાં જીએસપીસીની લાઇનમાંથી ગેસ ચોરીનું કૌભાંડ, 2 ઉદ્યોગકારોની ધરપકડ થતાં ચકચાર ફેલાય છે. પોલીસ આરોપીઓના 2 દિવસના રિમાન્ડ પર વધુ તપાસનો ધમધમાટ શરૂ કરતા થાન પંથકમાં ગેસની ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. થાનગઢમાં 240 જેટલા કારખાનાઓ આવેલા છે. સિરામિકને લગતી જુદી જુદી ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે. લોકો રોજીરોટી ઉદ્યોગોથી મેળવી રહ્યા છે. થાનમાં આવેલા કારખાનાઓમાં દૈનિક 2 લાખ કિલોનો ગેસ વપરાશ થાય છે. ગેસ લાઇનમાંથી જ ગેરકાયદે કનેક્શન આપી ગેસની ચોરી થતી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. થાન પોલીસે 2 ઉદ્યોગકારોની ધરપકડ કરતા ચકચાર ફેલાય છે. કૌભાંડના ગુનાઓમાં જીએસપીસીના ભરત નામના કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી. તે હાલ જેલમાં છે અને જીએસપીસીની મુખ્ય લાઇનમાંથી સીધી લાઇન લઈ સ્નોનસેરા સિરામિકમાં ચોરી કરવાનો ભાંડો ફૂટતા 1.65 કરોડનો દંડ ફટકારાયો હતો. ત્યારબાદ ગુજરાત ગેસની મેઇન લાઇનમાં ગેરકાયદેસર કનેક્શન મેળવી પોતાના સ્નોસેરા સિરામિકમાં ગેસનો વપરાશ કરી ગુનો કરતા 2 આરોપીઓ સામે થાન પોલીસમાં ગુનો નોંધાયો છે. આ બનાવમાં આરોપીઓ છેલ્લા 4 માસથી નાસ્તા ફરતા હતા. ત્યારે જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યા, ડીવાયએસપી VM રબારી સૂચનાથી થાન PI VK ખાંટ અને MM કલોત્રા, સુરેશ કુમાર M દુધરેજિયા સહિતના સ્ટાફે આ બનાવમાં મૂળ પાટડી તાલુકાના નાના ગોરૈયા અને હાલ સુરેન્દ્રનગર 80 ફૂટ પર રહેતા 37 વર્ષના અંકિતભાઈ ધીરજભાઈ ભલાણી, મૂળ દુધરેજના અને હાલ સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ પર રહેતા ભૂપતભાઈ ગોવિંદભાઈ પટેલને ઝડપી પાડ્યા છે. આરોપીઓને પકડી કોર્ટમાં 2 દિવસના રિમાન્ડ મેળવી આગળની વધુ તપાસ હાથ ધરી છે. થાનમાં ગેસની મુખ્ય લાઇનમાં ગેરકાયદેસર કનેક્શન મેળવી સિરામિકમાં ગેસનો વપરાશ કરતા 2 આરોપીઓ પકડાયા હતા. દીપક સેવાગેલાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.